નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું। ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું। શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું હતું। પાણી છાંટી રહ્યા છો, શું કહેશો? પાણી તો છાંટવું પડે ને, હુકાઈ જાય એટલે। હા, 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે, તમને ખબર છે? ખબર તો પછી કેમ કામ કરો છો? ના, એ તો પાણી છાંટવા હુકાઈ ગયું ને એટલે પાણી છાંટવા ચાલુ કર્યું હતું। આમ સરકારે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું, તમને ખ્યાલ છે? ના, જણાયું ચોક્કસથી શું કહેશો? તો પછી શા માટે આટલા તડકાનું કામ કરો છો? આ હુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે ઉભા રહ્યા। આ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું? હા। અમદાવાદ મણિનગરના ભૈરવનાથ નજીક અકસ્માત થયો છે। એમટીએસ બસ ચાલકે સગીરાને અડફેટે લીધી છે। 14 વર્ષીય સગીરાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે। મૃતક સગીરા સાયકલ લઈને જતી હતી અને એ સમયે અકસ્માત સર્જાયો। જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। અને હવે વાત કરીશું રાશન પર નબળા શાસનની। સસ્તા અનાજની દુકાનો પર ન્યૂઝ 18નું રિયાલિટી ચેક સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ થયા છે। દાળની ગુણવત્તા નબળી હોવાના સ્થાનિકોના દાવા આવ્યા છે। સામે દાળનો જથ્થો ઓછો મળતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેકમાં અનાજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું। ન્યૂઝ 18 ગુજરાતી રાજ્યભરમાં અનેક જગ્યા પર રેશનિંગની દુકાનોમાં અનાજના જથ્થા બાબતે રિયાલિટી ચેક કર્યું। રેશનિંગ ધારકોને તુવેરદાળ મળે છે કે નહીં તેને લઈને જ્યારે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું ત્યારે અનેક ખુલાસાઓ થયા। તાપી જિલ્લામાં વ્યારા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે તાપી જિલ્લામાં આ મહિને તુવેરદાળ ફાળવવામાં જ નથી આવી। રેશનિંગની દુકાનોમાં તુવેરદાળ ન આવતા અનેક લાભાર્થીઓ તુવેરદાળથી વંચિત રહેવા પામ્યા છે। કાર્ડ ધારક છે। ગયા મહિને દાળ આવેલ હતી પણ આ મહિનામાં દાળ આવેલ નથી। ગોડાઉન પર પૂછતા એવું જાણ થયું કે ભાઈ આ મહિને દાળ લગભગ આવશે નહીં। હવે એનું કારણ શું છે તો ખબર નથી, પણ આ મહિને નથી આવવાની દાળ। ગયા મહિને એના આગલા મહિને દાળ આવેલ હતી। છોટાઉદેપુરના ક્વાંટ ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલો તુવેરદાળનો જથ્થો રાજ્યના પુરવઠા વિભાગે તપાસ બાદ તેને સ્થગિત કર્યો। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ગીર સોમનાથ જિલ્લાના ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થો પૂરતો હોવાના ગોડાઉન મેનેજરનો દાવો છે, જ્યારે ગ્રાહકો અને લાયસન્સ ધારક તુવેરદાળ ન મળતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે। આ મહિને તુવેરદાળનો જથ્થો નથી આવ્યો। આ મહિને મોડા ફાળવે તો ભાઈ પણ આવે ને બીજો બધી માલ તો પૂરતા પ્રમાણમાં મળે છે ને અમે ગ્રાહકને એથી સંતોષ છે। ગ્રાહક પૂછે છે કે ભાઈ દાળ ઉપરથી જ દાળ નથી આવતી તો પછી અમે કઈ રીતે ક્યાંથી દાળ આપીએ? 2-3 મહિનાથી તુવેરની દાળ છે એ જથ્થો અમને હજી મળ્યો નથી। ના, રજૂઆત તો અમે અહીંયા રેશનિંગ દુકાન ઉપર કરેલી છે પણ ત્યાં ઉપર ક્યાંય જથ્થાની કંઈ કરેલ નથી। એ લોકો ઉપરથી આવતું જ નથી જથ્થો તો તમને ક્યાંથી અમે આપીએ એવી રીતની જાણ કરે છે। અત્યારે આપણે પાસે અનાજનો જથ્થો તો પૂરતા પ્રમાણમાં જ છે। દાળ એક આપણે જે ખૂટતી હતી એ ગઈકાલે આપણે આવી છે અને એનું સેમ્પલ આપણે FRLમાં ગઈકાલે લઈ અને મોકલું છે અને એ પાસ થઈ આજે અથવા કાલે પાસ થઈ આપણે એ વિતરણ મૂકશું। સાહેબ, ગામડાઓની અંદર લોકોની ફરિયાદ છે કે તેઓને 2-3 મહિનાથી તુવેર દાળનો જથ્થો નથી મળ્યો। ખરેખર શું પરિસ્થિતિ છે? પાછલા 2-3 મહિનાથી જથ્થો આવ્યો જ નહોતો? ના, જથ્થો આવે છે પણ જે પણ પ્રમાણે આપણે જથ્થો આવે એ પાસ થઈ આપણે એને એપીએસ દુકાનદારને વિતરણ મૂકતા હોય છે, પણ જે પ્રમાણે પૈસા એપીએસ ભરે એ પ્રમાણે આપણે એને ક્રમમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે। શું કારણ છે કે ગામડાઓમાં જથ્થો નથી મળતો? ના, ગામડાઓમાં આપણે આપીએ જ છે જથ્થો, પણ જે પ્રમાણે પૈસા ભરાવે એ લોકોએ સપોઝ કે આપણે 300 ટનની રિક્વાયરમેન્ટ છે 300 કટ્ટાની અને એની સામે આપણે સપોઝ કે 200 કટ્ટા આવ્યા છે તો એ જે પ્રમાણે એપીએસ આપણે પૈસા ભર્યા છે એ પ્રમાણે આપણે એનું જથ્થો ડિસ્ટ્રીબ્યુટ કરીએ। પૂરતા પ્રમાણમાં જથ્થો આપણે અહીં આવે છે પૂરતા પ્રમાણમાં
અને પૂરતા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ આપણે કરીએ છીએ દરેક. તો માની શકાય કે જે રેશન કાર્ડના લાયસન્સ ધારક હોય છે ગામડાઓની અંદર તેમની ભૂલને કારણે લોકોને મળતું નથી. ના, એ તો કેમ કે અહીંથી તો આપણે ડિસ્ટ્રીબ્યુટ જ કરતા હોય છે, પછી એ લોકોને અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે ન કરતા હોય છે એ પાછું અમને ખ્યાલ નથી. તો આ હતા ગોડાઉન મેનેજર અને તેઓનું કહેવું છે કે તે અહીંયા ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો છે, તુવેરનો જથ્થો છે તે મળે છે, પરંતુ ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક સ્થિતિ અલગ છે. અને જે ગામડાઓની અંદર જે સ્થિતિ અલગ છે, લોકોને જે તુવેર નથી મળી રહી, તેમના માટે જે લાયસન્સ ધારકો હોય છે તે જવાબદાર માની શકાય, કારણ કે ગોડાઉનની અંદર પૂરતા પ્રમાણમાં અનાજ જથ્થો છે તે આવી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથથી વધુ સમાચાર આવી રહ્યા છે. અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી છે. ગેરકાયદે અનાજની હેરાફેરી કરનારા પર તવાઈ બોલાવવામાં આવી છે. અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તાલાળા સાસણ રોડ વચ્ચે આવેલા જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે. ગીર સોમનાથ હોટલની માલિકીની જગ્યા ઉપર રેડ પડાઈ છે. ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો ઝડપાયો છે. 3 છૂટા હાથી અને 1 રિક્ષા સીઝ કરાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા શંકાસ્પદ જથ્થા ઉપર રેડ પાડવામાં આવી. ન્યૂઝ 18ના સૌથી મોટા રિયાલિટી ચેકમાં ગરીબોને આપવામાં આવતું અનાજ દુકાન સુધી પહોંચે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18ની ટીમ ડાંગ જિલ્લાની કેટલીક દુકાનોની મુલાકાત પર પહોંચી. ખાસ કરીને તુવેરની દાળની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ તુવેર દાળ કોઈ ગામમાં પહોંચી છે, જ્યારે કોઈ ગામમાં દુકાન સંચાલકો દ્વારા ચલણ ભરવા છતાં તુવેરની દાળ પહોંચી નથી. તેને લઈને દુકાન સંચાલકો મૂંઝવણમાં છે અને ક્યારેક લોકો સાથે તેમણે સંઘર્ષનો પણ સામનો કરવો પડે છે તેવું જણાવી રહ્યા છે. રેશનિંગના દુકાને જે લોકો છે, લોકોને અનાજ મળે છે કે કેમ તેનું રિયાલિટી ચેક કરવા માટે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ડાંગ જિલ્લાના ચીચીનાગાંઠા પહોંચી છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે ચીચીનાગાંઠા ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર આવ્યો છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને જે ગ્રાહકો છે, ગ્રાહકોને તુવેર દાળ મળે છે કે કેમ તેનું આજે રિયાલિટી ચેક કરવામાં આવશે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ. આજે રિયાલિટી ચેક કરશું. આપણી સાથે દુકાનના માલિક છે, તેઓની સાથે વાત કરશું. શું નામ છે આપનું? આપણું વિજયભાઈ. વિજયભાઈ, એ જણાવો, તુવેરની દાળનો જથ્થો છે કે કેમ? ના, નથી. ક્યારથી નથી? એ અમારે 5 તારીખ ગયા માસમાં તુવેર દાળ આવેલી. આ માસમાં 5 તારીખે ચલણ ભરી દીધેલું છે, પણ અત્યારે આજ 23 તારીખ આવી, હજુ તુવેર દાળની ચણા મીઠું નથી. બીજું કોઈ અનાજમાં ઘટ હોય? ના, એવું નથી. આ હતા વિજયભાઈ, જેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેઓ દ્વારા જાણવા મળ્યું છે કે તુવેરની દાળ છે, તુવેરની દાળનો જથ્થો જ આવ્યો નથી, જેના કારણે જે લોકો છે, લોકોને તુવેરની દાળ આપવામાં નથી આવતી. જે બંગાળ ચીચીનાગાંઠા સંચાલક છું. અમે 5 તારીખે ચલણ ભરી દીધેલું છે તુવેરનું દાળનું. અત્યાર સુધી નિગમમાંથી અમને માલ મોકલવામાં નથી આવ્યો. એના લીધે અમારે વિતરણમાં બી કેવી રીતે વિતરણ કરીએ? પબ્લિક બી જ્યારે બધું ટોટલી વસ્તુ આવે, જથ્થો આવે, ત્યારે પબ્લિક બી આવતી છે. આજે 23 તારીખ થઈ ગયેલી છે, હજુ સુધી નિગમમાંથી ચણા નથી, મીઠું નથી, કે ચણા મીઠું કે દાળ નથી.